નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું પરંપરાગત ગુજરાતી રીતે ગોળ ચૂરમાના લાડુ। આ લાડુ એકદમ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। આપણે એક કડાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। સૌપ્રથમ આપણે એક વાસણમાં 4 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું। હવે તેમાં મોણ માટે અડધી વાટકી ગરમ તેલ ઉમેરીશું। આપણે તેને ચમચીથી મિક્સ કરીશું કારણ કે આપણું તેલ ગરમ છે। હવે આપણે તેને હાથેથી બરાબર મિક્સ કરીશું। તમારા માટે ખાસ ટીપ, જો મુઠ્ઠી વાળતા લોટ સરસ રીતે બંધાઈ જાય તો સમજવું કે આપણો મોણ બરાબર છે। હવે આપણે તેમાં જરૂર મુજબ 9 શેકું ગરમ પાણી ઉમેરીશું। અહીંયા આપણે તેનો કડક લોટ બાંધી લઈશું। જો લોટ થોડો છૂટો લાગે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેનાથી જ આપણા લાડુ દાણેદાર બનશે। હવે આપણે આ લોટમાંથી હાથેથી દબાવીને નાના નાના મુઠિયા તૈયાર કરી લઈશું। આપણું તેલ ગરમ થાય એટલે ગેસની આંચને મીડિયમ કરી દઈશું। હવે આપણે એક એક કરીને મુઠિયાને ઉમેરીશું। અહીંયા આપણે મુઠિયાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને અંદરથી ચડી જાય ત્યાં સુધી તળવાના છે। તળાઈ ગયા પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે તેના ટુકડા કરીને તેને થોડીવાર માટે ઠરવા દઈશું। આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં નાખીશું। આપણે તેને મિક્સર જારમાં નાખીને તેને ક્રશ કરી લઈશું। જુઓ, એકદમ સરસ દાણેદાર ટેક્સચર તૈયાર છે। હવે આપણે આ પાવડરને એક મોટા વાસણમાં કાઢી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ ઉમેરીશું। સૌથી પહેલા આપણે તેમાં 2 ચમચી બદામ, 2 ચમચી કિસમિસ, 2 ચમચી કાજુ, ખસખસ, અડધી ચમચી ઇલાયચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર ઉમેરીશું। હવે આપણે એક કડાઈમાં 1 ચમચી ઘી લઈશું। હવે તેમાં કાજુ અને બદામ નાખી દઈશું। આપણે તેને ક્રન્ચી થાય ત્યાં સુધી સાતડી લઈશું। હવે આપણે તેમાં કિસમિસ ઉમેરીશું। આપણે કિસમિસને ફૂલે ત્યાં સુધી તળી લઈશું। આપણી કિસમિસ ફૂલે
એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. હવે આપણે એ જ કઢાઈમાં 1 ચમચી ઘીને ગરમ કરીશું. હવે તેમાં 2 કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું. આપણે અહીંયા ગોળને ધીમા તાપે ઓગળવા દઈશું. આપણે તેની ચાસણી નથી કરવાની. હવે આપણે ચૂરમામાં તળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. ઇલાયચી, જાયફળ પાવડર ઉમેરીશું. હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આપણો ગોળ ઓગળી જાય એટલે તરત જ તેને તૈયાર કરેલા ચૂરમાના મિશ્રણમાં ઉમેરી દઈશું. હવે આપણે તેને ચમચીથી મિક્સ કરીશું. આપણું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે તેને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ લાડુ બનાવવા માટે તૈયાર છે. હવે આપણે આ મિશ્રણમાંથી આવી રીતે ગોળ ગોળ કરીને લાડુને તૈયાર કરી લઈશું. આવી જ રીતે આપણે બધા જ લાડુને તૈયાર કરી લઈશું. હવે આપણે તેને ખસખસથી કોટ કરીશું, જેનાથી તે દેખાવમાં પણ સરસ લાગે. આ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા પૌષ્ટિક અને ટેસ્ટી ગોળ ચૂરમાના લાડુ. તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા લાડુ કેવા બન્યા. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.